દર વર્ષે 1 જુલાઈએ ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટરોની નિસ્વાર્થ સેવા અને તબીબી ક્ષેત્રે આપેલા યોગદાન માટે આભાર વ્યક્ત કરવાનો છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે તે પ્રસિદ્ધ તબીબ અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર બિધાનચંદ્ર રોયના સ્મરણ રૂપે ઉજવાય છે, જેમનો જન્મ અને અવસાન બંને 1 જુલાઈના રોજ જ થયું હતું. આજના દિવસે જ્યારે સમગ્ર દેશમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં એક એવા તબીબની ચર્ચા છે જેમણે માત્ર સરકારી નોકરી જ નહીં પણ એક સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય છોડી ગરીબ દર્દીઓ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વલસાડના વતની અને કરમસદની મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યા બાદ ડોક્ટર કૃણાલ ચાંપાનેરીએ પુણે અને દિલ્હીમાં તબીબી સેવાઓ આપી હતી. વર્ષ 2017માં તેઓ ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 ડોક્ટર તરીકે જોડાયા. 5 વર્ષ સુધી તેમણે અસંખ્ય ગરીબ દર્દીઓમાં મુશ્કેલ ઓપરેશનો સફળતાપૂર્વક કર્યા. પરંતુ 2022માં ભરૂચની સિવિલ હોસ્પિટલ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સોંપાયા બાદ તેમનો સ્ટાફની વિવિધ જગ્યાએ બદલી કરવામાં આવી. ત્યારે ડોક્ટર કૃણાલે એક સારો પગાર અને સ્થિર સરકારી નોકરી છોડી દેવાનો અગમ ચિંતનપૂર્વક નિર્ણય કર્યો અને તે જ હોસ્પિટલમાં ફરીથી નવીન રીતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબ તરીકે જોડાયા. એકમાત્ર ઉદ્દેશ્ય ગરીબ દર્દીઓની અનવરત સેવા. ડોક્ટર કૃણાલ જણાવે છે કે દરેક ડોક્ટર માટે દરરોજ ડોક્ટર્સ ડે જ હોય છે. સેવાભાવ સાથે કરવામાં આવતી તબીબી વ્યવહાર જ સાચી ડોક્ટરી છે. તેમનો જીવન મંત્ર છે, ક્યોર રેરલી, ટ્રીટ મોસ્ટલી, બટ કન્સોલ ઓલવેઝ. અલભ્ય રોગને ભાગ્યે જ સાચું કરી શકાય. મોટાભાગે સારવારથી ફાયદો થાય છે, પણ દરેક દર્દીને આશ્વાસન આપી શકાય છે. ડોક્ટર કૃણાલ જેવા તબીબો આ આધુનિક યાંત્રિક યુગમાં માનવતાના જીવંત દૃષ્ટાંત છે.